નમસ્કાર મિત્રો, જ્ઞાન ગઢવીની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 15 મુગલ યુગ વિશે ચર્ચા કરીશું। મુગલ યુગ ચેપ્ટર જે છે એ બહુ લાંબુ છે, જેથી આપણે 2 વિડીયોમાં આને કવર કરીશું। અને આપણી જે ચેનલ છે એના ઉપર અનેક જીસીઆરટીને લગતા જેટલા પણ ચેપ્ટર છે એની અંદર જેટલા પણ પરીક્ષાને લગતા મુદ્દાઓ જે હાઇલાઇટ કરીને આપણે દરેકના પ્રશ્ન જે પૂછાઈ શકે એવા હોય તે તૈયાર કરીને આપને આપેલા જ છે, જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડે તેવો આપણો પ્રયત્ન રહ્યો છે। તો સેમ એ જ રીતે આપણે આ ચેપ્ટરની આજે ચર્ચા કરીશું, પરંતુ આ ચેપ્ટર અન્ય વિડીયો જેટલી પણ છે એના કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે તમે જોશો કે આ ચેપ્ટર પૂરું થતાં તમે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફેસ કરી હશે તેમાં તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો મળ્યા જ હશે જે આ ચેપ્ટરની અંદર આવી જશે। એટલે ભવિષ્યમાં પણ એવા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે એવી સંભાવનાઓ તમામ આની અંદર આવરી લેવામાં આવી છે, જેથી ખૂબ જ ધ્યાનથી આ ચેપ્ટરને એક મુદ્દાને તમે નિહાળો। અને મહત્ત્વના મુદ્દાઓ જે છે મેં હાઇલાઇટ કર્યા છે અને એની આપણે વધારે ભારપૂર્વક ચર્ચા કરીશું। અને બાકીના જે મુદ્દાઓ છે તેને તમે આ વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો એ રીતનું મુદ્દાવાર આખું જે મટીરિયલ છે એ આપણે તૈયાર કરીને ત્યારબાદ તમારી સામે મૂક્યું છે। તો વધુ સમય ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના જે છે એ 1526માં થઈ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મુઘલ સત્તા જે છે 1526માં શરૂઆત થઈ। કોણે સ્થાપિત કરી? તો કે બાબરે। અને કેવી રીતે? તો ઇબ્રાહિમ લોદીને પાણીપતના યુદ્ધમાં હરાવીને બાબરે આ મુઘલ સત્તાની ભારતમાં સ્થાપના કરી। તો આ મહત્ત્વના મુદ્દા 2 આ ટોપિકમાંથી આપણને મળે છે। હવે મિત્રો, આપણે આગળ વધીએ કે બાબર વિશે જ જાણીએ। 1526માં શરૂઆત થઈ ગઈ તો બાબરે જે છે જન્મ ઇતિહાસમાં આપણે આ વસ્તુઓ ક્યારેક ને ક્યાંક પૂછાતી હોય છે, પણ જો કે જન્મની જે વર્ષ છે તે મહત્ત્વનું નથી બહુ, છતાં 1483માં તેનો જન્મ થયો હતો। પણ તેનું મૂળ નામ છે તે મહત્ત્વનું છે, ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે। તેનું મૂળ નામ છે ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર। તો એના પિતાનું નામ જે છે શેખ મિર્ઝા, આ પણ ખાસ મહત્ત્વનું છે। અને માતાનું નામ જે છે તે કુતલુબ નિગાર ખાન બેગમ, તે તેના માતાનું નામ છે। બાબર પિતૃપક્ષે તૈમૂર વંશનો હતો અને માતૃપક્ષે ચંગેઝ ખાનનો વંશજ હતો। ચંગેઝ ખાન પણ કહેવાય કે ડાકુ ટાઈપ, લૂંટારૂ ટાઈપ પ્રવૃત્તિનો માણસ હતો અને તૈમૂર પણ એ ટાઈપનો માણસ હતો। તો ચંગેઝ ખાનની દીકરી અને તૈમૂર વંશનો એનો પિતા, આ બંનેમાંથી આ મહાન લૂંટારૂ માણસ બાબર તૈયાર થયો। તો મિત્રો, આ જે છે એ બંનેના નામ યાદ રાખજો કે તૈમૂર પરથી પિતા, એવી રીતે યાદ રાખજો, પિતા તેના તૈમૂર અને માતા જે છે ચંગેઝ ખાન, એના પક્ષમાંથી તે વંશજ હતો। આગળ વધીએ મિત્રો કે કાબુલમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી તેણે ભારત પર ચઢાઈ કરીને સિયાલકોટ, દીપાલપુર પર અધિકાર પ્રાપ્ત કર્યો। અહીંથી બાબરને દૌલત ખાન, પંજાબના હાકિમ કહેવાય દૌલત ખાન, અને આલમ ખાન જે ઇબ્રાહિમના કાકા, એમણે ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું। તો ઇબ્રાહિમ લોદી જે છે એના કાકા આલમ ખાન અને દૌલત ખાન જેઓ પંજાબના હાકિમ હતા, એ બંને આને આમંત્રિત કર્યો કે તું આમને લૂંટ। અને ભારતની અંદર પછી આવ્યો અને ત્યારથી શરૂઆત થઈ ગઈ ભારતમાં મુઘલ શાસનની। દિલ્હી સલ્તનતના શાસક ઇબ્રાહિમ લોદી સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોદીને પરાજય આપીને બાબરે ભારતમાં મુઘલ શાસનની સ્થાપના કરી। તો આ મુદ્દો જે છે એ તમારે ખાસ મહત્ત્વનો છે। હવે આપણે આગળ વધીએ। બાબર સાથેના યુદ્ધમાં ઈસવીસન 1527માં રાજપૂતોના સંઘનું નેતૃત્વ રાણા સાંગાએ કર્યું હતું। તેથી બાબરે ખાનવા મુકામે યુદ્ધ કરીને રાણા સાંગાને હરાવ્યા। તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો થઈ જાય કે ખાનવાનું યુદ્ધ જે છે તે કોની વચ્ચે લડાયું હતું? તો ખાનવાનું યુદ્ધ બાબર અને રાણા સાંગા વચ્ચે લડાયું હતું। આ ખાસ યાદ રાખવાનું। બીજી વાત, ખાનવાના યુદ્ધ બાદ બાબરે ચંદેરી તરફ નજર કરીને ચંદેરીમાં એ વખતે કોનું શાસન હતું? જ્યારે બાબરે ચંદેરી ઉપર હુમલો કર્યો ત્યારે ત્યાં કોનું શાસન હતું? તો મેદની રાયનું શાસન હતું। અને આ બંનેમાં જે છે બાબરનો જ વિજય થયો હતો। બીજી વાત જોઈએ કે અહમદ શાહને ચંદેરીનો કબજો સોંપ્યો તેમણે, અને બાબર પાછો આગ્રા પરત આવી ગયો।
હજુ સુધી કેટલાક અફઘાન રાજાઓ સરદારોને નમાવવાના બાકી હતા. આ સમયે અફઘાનોને બિહારમાં પોતાની સત્તા જમાવી તેમણે લખનૌમાં શમશાબાદ અને કન્નૌજનો કબજો લીધો. બાબરે ઘાઘરાના યુદ્ધથી રાજપૂતો પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો અને ત્યારબાદ તેના રાજ્ય વિસ્તાર પશ્ચિમ કાબુલથી પૂર્વે ધામસ નદી સુધી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી તેનો જે છે વિસ્તાર ફેલાયો. તો આ જે છે ગૌણ બાબતો છે. આપણે આગળ વધીએ. જે મહત્ત્વના મુદ્દા છે તેમાં પારાવાર મુશ્કેલીઓ, સળંગ યુદ્ધો અને રખડપટ્ટી અને વ્યસનો વગેરેના લીધે બાબર બીમાર પડ્યો અને 26 ડિસેમ્બર ઈસવીસન 1530માં તેનું અવસાન થયું. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાબર જે છે એનો સમયગાળો 1526થી 1530. તો એ દરમિયાનમાં જે આપણે ભારત ઉપર તેણે પોતાની સત્તા જમાવી તો બહુ ઓછો સમય કહેવાય. 4 વર્ષમાં જ તેણે આ બધું કર્યું છે. હવે આપણે આગળ વધીએ કે તેના પછીના વંશજો છે તેઓએ ભારત ઉપર સારું એવું શાસન કર્યું છે. તો એનો પછીનો જે વંશજ છે હુમાયુ, નાસિરુદ્દીન મોહમ્મદ હુમાયુ, એનો જન્મ 1508 કાબુલ મુકામે થયો હતો. હુમાયુનો અર્થ મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે. હુમાયુનો અર્થ શું? તો હુમાયુનો અર્થ થાય છે ભાગ્યશાળી, બરાબર. પરંતુ ખાસ યાદ રાખજો કે જેનું નામ ભાગ્યશાળી છે એ કમનસીબ છે. એ કેમ છે એનું આગળ આપણને ખ્યાલ આવી જશે. ખાસ એ વાત યાદ રાખજો કે હુમાયુ જે છે એ કઈ ભાષાનો જાણકાર હતો? તો તુર્કી અને ફારસી એ બંને ભાષાઓનો હુમાયુ જાણકાર હતો. હુમાયુ એટલે ભાગ્યશાળી. ફરી એકવાર યાદ રાખજો. તે ખગોળ, ભૂગોળ, જ્યોતિષશાસ્ત્ર, તત્વજ્ઞાન વધારે જ્ઞાન ધરાવતો હતો અને પિતા બાબરની સાથે ભારત પરના આક્રમણ સમયે તે એમની સાથે જ હતો. અને પછી બાબરનું અવસાન થઈ ગયું અને એ મુગલ શાસનમાં ગાદીએ બેસી ગયો. હુમાયુએ કાલિંજર પર આક્રમણ કર્યું અને ત્યાંના રાજા પ્રતાપરુદ્રદેવને હરાવ્યા. તો આ પૂછાઈ શકે છે કારણ કે હવે કેવું છે કે પ્રશ્ન ગમે ત્યાંથી આવી શકે છે. આથી આ પણ એક મહત્ત્વનો મુદ્દો બની શકે કે હુમાયુએ જ્યારે કાલિંજર ઉપર આક્રમણ કર્યું ત્યારે ત્યાંના રાજા કોણ હતા? તો પ્રતાપરુદ્રદેવ હતા. એના પછી દોહરાવ કે દોહરિયાનું યુદ્ધ કર્યું અને તેમાં પણ તે વિજયી થયો. બીજી વાત, આ એક મહત્ત્વનો મુદ્દો છે કે હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું? તો દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું. અથવા તો દીનપનાહ નામનું નગર વસાવનાર મુગલ શાસકનું નામ જણાવો તો હુમાયુ રહેશે. ત્યારબાદ ચુનાર પર હુમલો કર્યો, શેરશાહ હાર્યો અને પોતાના પુત્ર કુતલુગ ખાનને હુમાયુની સેવામાં મોકલ્યો. બિહારમાં મિર્ઝા અને મોહમ્મદ સુલતાનોનો વિદ્રોહ થયો જેને હુમાયુએ સફળતાપૂર્વક દબાવી દીધો. હવે ગુજરાત માટે એક મહત્ત્વની વાત આની અંદર જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એ મહત્ત્વનો મુદ્દો બની જાય કે ગુજરાતના બહાદુર શાહ સાથે તેનો સંઘર્ષ થયો હતો હુમાયુનો. એ વખતે જ્યારે હુમાયુએ સંઘર્ષ કર્યો ગુજરાતમાં ત્યારે કોનું શાસન હતું? તો બહાદુર શાહનું શાસન હતું અને ગુજરાત પર અધિકાર મેળવવા માટે સફળ બન્યો. બંગાળના વિજય બાદ તે ગૌડમાં રહ્યો. ત્યારબાદ શેરખાન અને હુમાયુ વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું. એ આપણે હાઇલાઇટ કરી જ છે જેથી તમને વધુ સારી રીતે આ ટૉપિકને સમજી શકો. શેરખાન અને હુમાયુ વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું હતું. ચૌસાનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું એવું પણ પૂછી શકે. તો હુમાયુ અને શેરખાન વચ્ચે થયું. એમાં કોણ જીત્યું હતું? તો એમાં શેરખાન જીત્યો હતો. તો શેરખાન અને હુમાયુ વચ્ચે ચૌસાનું યુદ્ધ, એમાં શેરખાન વિજયી બન્યો હતો. હવે હુમાયુ હારી ગયો એટલે પાછો બદલો લેવા માટે કન્નૌજ તરફ આગળ વધ્યો. કન્નૌજની પાસે પાછું તેને શેરશાહ સાથે યુદ્ધ થયું, બરાબર. તેમાં તેની સંપૂર્ણપણે હાર થઈ એટલે 2 વખત શેરશાહ સાથે હારી ગયો છે. શેરશાહ સૂરી જે કહેવાય એમની સાથે 2 વાર યુદ્ધ કર્યું. 2 વાર એ હારી ગયો છે. એકવાર ચૌસાનું યુદ્ધ અને પછી કન્નૌજ પાસે તેનું યુદ્ધ થયું. હવે આ હારેલો વ્યક્તિ ભાગ્યો, હુમાયુ ભાગ્યો અને ભારત છોડીને બહાર રહ્યો. હવે હજુ એને પોતાનો પ્રદેશ પાછો મેળવ્યો હતો. પોતાનો પ્રદેશ તો હતો જ નહીં પણ છતાં સમજી બેઠેલો પોતાનો પ્રદેશ પાછો મેળવવા માટે એણે ઈરાનના શાહની મદદ લીધી અને ફરીથી પાછી વિજય કૂચ આદરી. બસ પચાવી જ પાડવું છે ભારતને. તો તેથી સિકંદર જે છે, સિકંદર સૂર શેરશાહના જે વંશજ છે, બરાબર. સિકંદર સૂરી જે શેરશાહના વંશજ છે, સિકંદર સૂરી કહેવાય, અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું. હવે જે 2 વખત તો શેરશાહ સાથે હાર્યો
ભારતની બહાર ભાગી ગયો, પાછો આવ્યો કોની મદદ લઈને? તો ઈરાનના શાહની મદદ લઈને પાછો આવ્યો. અને પાછા આવ્યા બાદ હવે એની સાથે યુદ્ધ કરનાર કોણ હતું? શેરશાહ સૂરીનો છોકરો સિકંદર સૂરી, બરાબર. એટલે આ બંને વચ્ચે યુદ્ધ થયું અને આમાં એ જીતી ગયો. બાપ જોડે તો ના જીતી શક્યો, પણ પછી એના દીકરાને એણે હરાયો અને ફરીથી પાછો દિલ્હીના આગ્રામાં આવીને સ્થાપના કરી મુગલ સામ્રાજ્યની. તો આ રીતે આખું ફરીથી કમબેક થયું, ઈશ્વરની ઈચ્છાથી જ થયું હશે. પોતાનો વિજય તે લાંબો સમય જોઈ ન શક્યો. સાંજની પ્રાર્થનાનો સમય થતાં ગ્રંથાલયના પગથિયા ઉપરથી ઉતરતા પડી ગયો અને 1526માં એનું મૃત્યુ થઈ ગયું. હવે આ એક મુદ્દો મહત્ત્વનો છે કે તેની આ જે હુમાયુન નામાની રચના કોણે કરી હતી? આ તમે અવારનવાર પ્રશ્ન પૂછાયો હશે. તો ગુલબદન બેગમે હુમાયુન નામાની રચના તો કરી, પણ તે ગુલબદન બેગમ કોણ હતી? તો હુમાયુની બહેન હતી. આ વાત ખાસ યાદ રાખવાની કે ગુલબદન બેગમ જે છે જે હુમાયુની બહેન હતી અને તેમણે હુમાયુન નામાની રચના કરી હતી. તેણે સુર શાસનની જગ્યાએ ફરી દિલ્હી ઉપર મુગલ શાસનની સ્થાપના કરી અને જે એક મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકાય. તો આ હતું હુમાયુની જર્ની. બાબર પછી હુમાયુ આવ્યો. હુમાયુ પછી હવે હુમાયુની બાજુમાં જ પેરેલલ શેરશાહ સૂરી ચાલે છે, જેના છોકરાને હરાવ્યો હતો. એટલે હવે થોડું શેરશાહ સૂરી વિશે આપણે જાણી લઈએ, કારણ કે એ પણ અફઘાનિસ્તાનથી જ આવેલો હતો. તો અહીંયા લખ્યું જ છે કે અફઘાન શાસક છે શેરશાહ સૂરી, 1540થી 1545, 5 વર્ષનો નાનો સમયગાળો. શેરશાહનું મૂળ નામ શું હતું એ ખાસ અનેક વાર પૂછાયેલું છે, બહુ મહત્ત્વનું. શેરશાહ સૂરીનું મૂળ નામ ફરીદ ખાન હતું. તેના પિતાનું નામ છે હસન ખાન હતું. હવે બહુ વખત ફરીદ ખાનવાળો પ્રશ્ન પૂછાઈ જાય એટલે હવે આ લોકો આગળ વધે કે GCRTમાં તો લખેલું જ છે ને, પૂછો તેના પિતાનું નામ શું હતું? તો હસન ખાન. તો યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ છીએ. તો પિતા અને પુત્ર વચ્ચે કોઈ રીતે અણબનાવના લીધે ઝઘડો ચાલ્યા કરતો હતો. તે વિદ્યા અભ્યાસમાં અરબી અને ફારસી ભાષા શીખ્યો હતો. હસન ખાન એ ફરીદ ખાનને તેનો વહીવટ આપ્યો, બરાબર. અને તેણે મહેસૂલી સુધારાઓ કર્યા અને ખૂબ લોકપ્રિય બન્યો. અને મહત્ત્વની વાત એ છે કે શેરશાહ સૂરી જે છે એને શેર નામ કેમ પડ્યું છે? કે શેર એટલે સિંહ નહીં, વાઘ જે છે એને તેને એક તલવારના ઝાટકે મારીને લોહાનીનો જીવ બચાવતા તેણે શેરખાનનો ઇલકાબ આપ્યો હતો. તો મિત્રો આ પ્રશ્ન કેવી રીતે પૂછાઈ જાય કે શેરશાહ સૂરીનું નામ શેરને જે ઇલકાબ છે એ કયા પ્રાણીને મારવાથી તેને આ ઇલકાબ મળ્યો હતો? હવે ઓપ્શન શું હોય? વાઘ, સિંહ, ચિત્તો કે દીપડો. ચિત્તો કે દીપડો તો હોય નહીં. તો તમને શું લાગે કે શેર એટલે તો સિંહ? તમે વોટ દઈને સિંહ લખીને આવો અને ખોટું પડી જાય. શેર એટલે આજે હિન્દીમાં કહેવાય છે શેર એટલે વાઘ. એને ખાસ યાદ રાખજો કે શેરશાહ સૂરીનો વાઘનો શિકાર એને જે તલવારથી એક ઝાટકે માર્યો હતો એના કારણે થયો છે. તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો થાય. બીજું કે આપણે હમણાં જોયું ને કે હુમાયુ અને શેરશાહ વચ્ચે ચોસાનું યુદ્ધ થયું હતું અને એમાં વિજય થયો હતો, એ ફરીથી મુદ્દો આમાં આવ્યો છે. અને એના પછી શેરખાને પોતાની સ્વતંત્ર રાજા જાહેર કરીને શેરશાહ નામ ધારણ કર્યું. એટલે આપણે પેલા હુમાયુનું જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે જોયું કે હુમાયુ ભાગી ગયો, ભારતની બહાર જતો રહ્યો. પણ એ દરમિયાનમાં શેરશાહે શું કર્યું? તો એણે શું કર્યું? શેરખાનનો ઇલકાબ ધારણ કરીને બેસી ગયો, સ્વતંત્ર સત્તા ધારણ કરી નાખી. આવું શેરશાહ સૂરી સાથે થયું. બીજી બાજુ હુમાયુએ પોતાની હારનો બદલો લેવા માટે ત્યાં તૈયારી ચાલુ રાખી હતી. ઈરાનની શાસકનો સહાય લઈને આવવાનો હતો. અને પછી કન્નૂજમાં શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું. એમાં સિકંદર સૂરી જે એનો છોકરો હતો એ શેરશાહનો આવ્યો હતો યુદ્ધમાં. હમણાં આપણે ચર્ચા કરી. લિંક કરજો થોડું મિત્રો, કારણ કે કેવું છે કે દરેક ટોપિક વાઇઝ પુસ્તકની અંદર પણ ટોપિક વાઇઝ આપેલું છે. હવે આમાં જ્યારે હુમાયુની વાત ચાલતી હોય તો હુમાયુના પર્સ્પેક્ટિવથી વાત ચાલતી હોય, અને પછી તમે જ્યારે શેરશાહ વિશે વાત ચાલુ થાય ત્યારે શેરશાહના પર્સ્પેક્ટિવથી વાત શરૂ થાય ત્યારે શું થાય કે બંને વચ્ચે પાછા તમે લિંક કરવામાં જો કાચા રહો તો આખી જે ઇતિહાસ છે તમારી કડીઓ એકસાથે જોડાય નહીં. અને ઇતિહાસ જે છે એ એવી વસ્તુ છે કે જેમ સાંકળ હોય ને એની એક એક કડી જોડાતી જાય, એમ લાંબુ થતું જાય. એ રીતે તમારે આને યાદ રાખવું જોઈએ. તમે જો એને ટુકડા કરશો તો તમે આ સાંકળથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને બાંધી નહીં શકો, પોતાના અંડર નહીં કરી શકો. તો થોડું લિંક કરજો મિત્રો. તો જે શેરશાહ જે છે એ દિલ્હીનો એના પછી બાદશાહ બન્યો હતો. તો આટલી બાબતો છે. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ છીએ. બંગાળને જુદા જુદા 16 જિલ્લાઓમાં તેણે વિભાજિત કરી નાખ્યું હતું. કોણે? કે શેરશાહે.
કેમ? કારણ કે બંગાળનો સુબેદાર જે છે એ ખિઝર ખાને તેનો વિદ્રોહ કર્યો હતો. એટલે ખિઝર ખાનનો જે વિરોધ છે, બંગાળનો શાસક, એણે વિદ્રોહ કર્યો. તો એણે શું કર્યું કે શેરશાહે બંગાળને 16 જુદા જુદા જિલ્લાઓમાં વિભાજિત કરી દીધો. તેણે રાયસીનના રાજા પૂરણમલને હરાવ્યો. ત્યારે તેણે શેરશાહે કહ્યું કે હું મુઠ્ઠીભર બાજરા માટે લગભગ હિન્દુસ્તાન ખોઈ બેસત. તો જે રાયસીનના રાજા જે છે પૂરણમલ, હવે આમાં કેવું થાય કે આ એક મહત્ત્વનું એનું ફેક્ટ બેઝ થઈ જાય કે આવું એ બોલ્યો હતો શેરશાહ કે હું મુઠ્ઠીભર બાજરા માટે લગભગ હિન્દુસ્તાન ખોઈ બેસત. તો આવું વાક્ય તેણે ક્યારે ઉચ્ચાર્યું હતું? તો ત્યારે આ રાજાનું જે મહત્ત્વ છે એ પ્રશ્નોની રીતે વધી જાય. રાયસીનના રાજા પૂરણમલને જ્યારે હરાવ્યો ત્યારે તેણે એવું કીધું કે હું મુઠ્ઠીભર બાજરા માટે હિન્દુસ્તાનને ખોઈ બેસત. શેરશાહનું છેલ્લું યુદ્ધ જે છે એ કાલિંજરનું યુદ્ધ બુંદેલખંડના કીર્તિસિંહ ચંદેલ સાથે થયું હતું. તો શેરશાહની જે સ્ટોરી છે એમાં આ છેલ્લું યુદ્ધ પણ મહત્ત્વનું યાદ રાખવાની જરૂર છે, કારણ કે પહેલું અને છેલ્લું કદાચ પૂછાઈ શકે. તો કીર્તિસિંહ ચંદેલ સાથે તેનું યુદ્ધ થયું. આ યુદ્ધના સમયમાં શેરશાહનું અવસાન થયું અને તેનો જે મકબરો છે એ સાસારામ બિહાર ખાતે આવેલો છે. આ પ્રશ્ન અનેકવાર પૂછાઈ ગયો છે, તમને પણ ખ્યાલ હશે. સાસારામ બિહાર ખાતે શેરશાહ સૂરીનો મકબરો ક્યાં આવેલો છે? તો સાસારામ બિહાર ખાતે આવેલો છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ કે શેરશાહ સૂરીના સુધારા. હવે સુધારા તો કરવા જ પડે. અહીંયા ભારતમાં આવ્યા હોય તો પ્રજાનો વિદ્રોહ દબાવવા માટે કંઈકનું કંઈક તો આપવું પડે. એ સુધારા હોય, બાકી આમાં કોઈ વિશેષ કંઈ લાગતું નથી. તો મિત્રો, પ્રાચીન અને અર્વાચીન ભારત વચ્ચે શેરશાહ એક કડી સમાન હતો એવું કોણે કીધું? આરસી મજુમદારે. આરસી મજુમદારની જે પુસ્તક આવે છે ને એમાં એણે આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે, મહાન ઇતિહાસકાર. એટલે હવે તેના સુધારા અને નીતિમાં અકબરની મહાનતાનો પાયો નખાયો. આ બધા શબ્દો બહુ આની અંદર લખેલા છે. પ્રજાના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ પર રાજ્યની ઉન્નતિનો આધાર રહેલો છે. તે બાબત શેરશાહ સારી રીતે જાણતો હતો. એમને ખ્યાલ છે કે પ્રજાની થોડી ઉન્નતિ કરશું તો પ્રજા તમારી સાથે ચાલશે, નહીતર સીધો વિદ્રોહ ચાલુ થઈ જાય અને કોઈને કોઈ રાજા આજુબાજુનો આવીને તેના ઉપર ચડાઈ કરી શકે, એનો ફૂટ પડાવી શકે. હવે એણે શું કર્યું કે ખેડૂતોની સ્થિતિમાં ધરમૂળોથી ફેરફાર શરૂ કર્યા. એમાં જમીન મહેસૂલ ઉઘરાવવાનો કોઠો તૈયાર કરીને જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. તો શેરશાહ સૂરીએ જમીન મહેસૂલ માટે આખો કોઠો બનાવ્યો હશે, કોષ્ટક બનાવ્યું કે આ રીતનું હોય તો જમીનમાં આ રીતનું મહેસૂલ રહેશે. એ રીતે આખું એણે પોતાના નિયમો રજૂ કર્યા અને એના આધારે પછી એણે જમીન મહેસૂલ ઉઘરાવવાનું શરૂઆત કરી દીધી. હવે મિત્રો આગળ વધી કે જે છે સૈનિકોને રોકડ પગાર આપવાની શરૂઆત કોણે કરી? તો શેરશાહ સૂરીએ. પોલીસ તંત્રની સ્થાપના કોણે કરી? શેરશાહ સૂરીએ. બરાબર, તો આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખજો કે સૈનિકોને રોકડ પગાર આપ્યા, પોલીસ તંત્રની સ્થાપના કરી આ શેરશાહ સૂરીએ કરી અને 5 વર્ષની અંદર જ આ બધા સુધારા કર્યા. આથી તેને ઇતિહાસમાં અગ્રીમ સ્થાન મળ્યું કે ભાઈ સુધારા પણ સારા એવા એણે કર્યા છે. હવે અકબર જે છે 1556માં. હવે આ શેરશાહ જો અત્યાર સુધીમાં હું તમને કહું કે પહેલાં તો બાબર આવ્યો, એના પછી આવ્યો હુમાયું. હુમાયું જે છે એની સાથે પેરેલલમાં શેરશાહ આવ્યો અને હવે જે છે આ બાબત જે શેરશાહની આપણે પૂરી કરી દીધી, બાબરની અને હુમાયુંની પૂરી કરી દીધી. હવે હુમાયુંની નીચેનો વંશ ચાલુ થયો. તો મિત્રો, આ શેરશાહ જે છે સાઈડની વાત છે અને આ આપણે સીધી લીટીનો વંશ હવે પાછો ચાલુ થયો. આમાં 3જા નંબરે પહોંચ્યા અને એ છે રાજા અકબર 1556થી 1605. તો એનો જન્મ ક્યારે થયો હતો કે 15 ઓક્ટોબર 1542માં. ક્યાં થયો હતો એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, અમરકોટના કિલ્લામાં. તેનું પૂરું નામ પણ પૂછાઈ ગયેલું છે, જલાલુદ્દીન મોહમ્મદ અકબર. તેના પિતાનું નામ શું હતું? તો નાસિરુદ્દીન હુમાયું. અને એના માતાનું નામ શું હતું? તો હામિદા બેગમ તેની માતાનું નામ હતું. તેના પિતા એ અકબરના જન્મ વખતે કસ્તુરી મેચીને કહ્યું હતું કે કસ્તુરીની સુવાસની જેમ અકબરની સુવાસ પણ પ્રસરશે અને આખું જગત મહેકી ઉઠશે. પિતા તો આવું જ બોલે ને. હુમાયુની નાસભાગના લીધે અકબરનું પ્રારંભિક જીવન ખૂબ જ મુશ્કેલીમાં વીત્યું અને હુમાયુનું અવસાન થતાં નાની વયે તેનો રાજ્યાભિષેક થયો. કારણ કે આપણને ખ્યાલ આવ્યો ને કે હુમાયું તો પાછો શેરશાહ સૂરી જોડે મંડી પડ્યો તો યુદ્ધ કરવા. ત્યાં 2 વખત હાર્યો અને પછી ભાગ્યો ભારતની બહાર અને પછી પાછો આવ્યો ઈરાનના શાસકની મદદ લઈને. અને આ બધી બહુ સંઘર્ષની વાત થઈને ગ્રંથાલયમાંથી પગથિયેથી પડી ગયો. આ બધી બાબતો એને બહુ ગંભીર થઈ અને એના કારણે અકબર હેરાન થતો હશે. જોડે જોડે અમરકોટના કિલ્લામાં એનો જન્મ થયો અને
એક રાજપૂત શાસનનો એક કિલ્લો હતો અને ત્યાં એનો જન્મ થયો. એમને આપણે શું કહેવાય કે પનાહ આપી, એમને જે કાંઈ પણ જોઈતું હશે, જે રહેઠાણનું અને જે બેઝિક એક આશરો આપ્યો. અને ત્યારબાદ હુમાયુએ ભારત ઉપર જ્યારે આગ્રામાં સત્તા સ્થાપી, પછી એનું બહુ ઓછી વયની ઉંમરે એને અવસાન થઈ ગયું. અને પછી આ અકબરને બહુ નાની ઉંમર હશે, બાળકમાં જ એને, આપણે તમે જોધા અકબર પિક્ચર જોયું હશે, ત્યાં દેખાડે છે કે બહુ નાની ઉંમરમાં અકબરને બેસાડે છે ગાદીએ. અને તેનો રાજ્યાભિષેક જે છે 1556માં કરવામાં આવ્યો. હવે તમે એ વખતે પિક્ચરમાં જોયું હશે કે જેઓ જેને સિંહાસન પર બેસાડે છે તરત જ એક યુદ્ધ થાય છે. તો એ યુદ્ધ જે છે એ હેમુ એના ઉપર ચડાઈ કરે છે. અને ત્યારે એના વાલી જે છે બહેરમ ખાન હતા. તમે જોયું હશે કે પિક્ચરની અંદર પછી હેમુને પકડીને લાવે છે અને પછી બહેરમ ખાન એમ કહે છે કે આનું શીશ જે છે એ ધડથી અલગ કરી દો, અને અકબર એનો વિરોધ કરે છે. અને આ બધી મહાનતા એની અંદર દર્શાવવામાં આવી છે. એટલે ટૂંકમાં એ જ આ પ્રસંગ છે કે જ્યારે હજુ તો ગાદીએ બેઠો હતો ત્યાં હેમુ ચડી આવ્યો અને વાલી બહેરમ ખાનને તેને લલકાર્યો. અને 1556માં પાણીપતનું બીજું યુદ્ધ, તો એ જે યુદ્ધ બતાવે છે એ યુદ્ધનું નામ યાદ રાખજો. પાણીપતનું બીજું યુદ્ધ જે છે એ કોની વચ્ચે થયું હતું? તો હેમુ અને અકબર વચ્ચે. અકબર અને હેમુ વચ્ચેનું જે યુદ્ધ છે એમાં કોનો વિજય થયો હતો? તો તમને હવે તો આખી સીન ખ્યાલ જ છે. અકબરનો વિજય થયો હતો. અને બહેરમ ખાન તેનો એક વફાદાર સેનાપતિ હતો, જેથી નાની વયના શાસકને પણ તેણે ઉછેરીને મોટો કર્યો અને સત્તાનો વિકાસ થયો. અને અકબરનું શક્તિશાળી શાસન જે છે હિન્દુસ્તાનમાં સ્થપાયું. હવે એણે કેટલાક નાના નાના રાજ્યોનું જોડાણ કર્યું અને વિજયો કર્યા. એની બાબતો જે છે એ આમાં છે. આમાં અકબર થોડો મોટો થઈ ગયો, એની વૈચારિક શક્તિ જાગૃત થઈ ગઈ, એટલે બહેરમ ખાનને કીધું તમે હજ યાત્રા કરો, હું બધું સંભાળી લઈશ. બરાબર. ત્યાર પછી ત્યાં આગળની સત્તા એણે સંભાળી લીધી અને રાજ્ય સત્તાનો એનો વિસ્તાર કરવા માંડ્યો. તેણે માળવાના બાજ બહાદુર ઉપર આક્રમણ કર્યું અને તેણે જે છે બાજ બહાદુરે ચિત્તોડ જઈને આશરો લીધો. અકબરે આમેરના રાજા ભારમલની પુત્રી હરખાબાઈ સાથે લગ્ન કર્યા હતા. આ જે છે આ ખાસ યાદ રાખજો કે અકબરના લગ્ન કોની સાથે થયા હતા? તો આમેરના રાજાની પુત્રી હતી, એમનું નામ હરખાબાઈ. હવે કેટલાક લોકો એવું કહે છે કે આ હરખાબાઈ છે એ જ જોધા તરીકે પિક્ચરમાં બતાવવામાં આવી છે. તો મૂળ નામ તેનું હરખાબાઈ હતું એવું કેટલાક ઇતિહાસકારો માને છે. આમેરના રાજા ભારમલની પુત્રી હરખાબાઈ સાથે લગ્ન કરીને ભારમલના પુત્ર માનસિંહને પોતાના દરબારમાં રાખ્યો. એટલે શું કર્યું કે શાળાને લઈ આવ્યા અને એમને પોતાના દરબારમાં રાખ્યા. હવે આમેરનો રાજા હવે રાણા ઉદયસિંહને બદલે અકબરની આધીનતામાં આવી ગયો. પહેલાં રાજા ઉદયસિંહની અંડરમાં હતો, હવે અકબરની આધીનતામાં આવી ગયો. હવે અકબરે મેડતાનો કિલ્લો જીતી લીધો. મેડતા એટલે તમને યાદ આવ્યું હશે મીરાબાઈનું જે જન્મસ્થળ મેડતા રાજસ્થાન, એને કિલ્લો જીતી લીધો અને ઉત્તર મારવાડ પર પણ અકબરનું શાસન સ્થપાયું. અકબરે બુંદેલખંડ અને ગોંડવાનાને જીતી લીધું. રાણી દુર્ગાવતી યુદ્ધમાં લડતા લડતા વીરગતિ પામ્યા અને તે પછી રાજા કલ્યાણસિંહે અકબરની સર્વોપરિતા સ્વીકારી. ઉઝબેક ઉમરાઓએ જૌનપુરમાં કરેલો બળવો અકબરે સખત રીતે દબાવી દીધો. અકબરે કાબુલથી ઓરિસ્સા સુધી સામ્રાજ્ય સર્જીને શાંતિ અને પ્રગતિ માટે સક્રિય પગલાં ભર્યા. યુદ્ધો કરીને શાંતિ લાવ્યા, આવી વાત છે. હવે મિત્રો આગળ વધીએ કે અકબરે પોતાના સામ્રાજ્યના વિકાસમાં અડચણરૂપ બનતા મેવાડના રાજ્ય સાથે ભારે લશ્કરી તૈયારી સાથે આક્રમણ કર્યું. મેવાડના સેનાપતિએ પોતાના નિશ્ચિત પરાજય થશે તેમ માનવા છતાં મહારાણા પ્રતાપને પહાડોમાં મોકલી આપી. જયમલ રાઠોડને પોતાના મુખ્ય અધિકારી બનાવીને અને પોતાના બીજા નેતા તરીકે રણમલ પટ્ટા સિસોદિયાને પોતાના લશ્કરનું સુકાન સોંપ્યું. હવે ભારે યુદ્ધ થયું. અકબરે ચિત્તોડગઢ પર પોતાનો અધિકાર જમાવી પ્રભાવિત થઈ આગ્રાની બહાર તેણે બંનેની હાથીઓ પર સવાર કરેલી મૂર્તિઓ બનાવી. કોની? તો આજે આપણે આગળ જોયું કે જયમલ રાઠોડને પોતાનો મુખ્ય અધિકારી જેણે બનાવ્યો હતો એની, અને તેને જે બીજા નેતા છે રણમલ પટ્ટા સિસોદિયા, એનાથી પ્રભાવિત થયો. એ લોકોની યુદ્ધ નીતિથી પ્રભાવિત થઈને એને હાથીઓ પર સવાર કરેલી મૂર્તિઓ અકબરે બનાવડાવી હતી. તો આ પણ એક GCRTની બુકનો મહત્ત્વનો પ્રશ્ન જે છે, GPSC પરીક્ષાઓ માટે પણ મહત્ત્વનો બની જાય. કોની હાથી ઉપર સવાર થયેલી મૂર્તિઓ બનાવડાવી હતી અકબરે? તો જયમલ રાઠોડ અને જે છે રણમલ પટ્ટા સિસોદિયા.
તો આ ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે આગળ વધીએ છીએ કે ચિત્તોડ પછી રણથંભોર પર પણ અકબરે આક્રમણ કર્યું. તેના હાથમાં આવી ગયું રણથંભોર રાજસ્થાન, અને બુંદેલખંડ રેવાના રાજાનું કાલિંજરગઢ પણ જીતી લેવામાં આવ્યું. આ સમયે ફતેહપુર સિક્રીમાં અકબરને એક પુત્ર થયો. એનું નામ સલીમ જહાંગીર રાખવામાં આવ્યું. હવે ફતેહપુર સિક્રી જે છે તેમાં એના પુત્ર સલીમ જહાંગીર ખાન, જે જહાંગીર નામ હતું એનું, અને સલીમ તરીકે તે ઓળખતો હતો. અને તે શુભ સ્થળ માણીને તેણે પોતાની રાજધાની જે છે એ ફતેહપુર સિક્રીને બનાવી દિલ્હીના બદલે ફતેહપુર સિક્રી રાજધાની એણે ફેરવી. આ ખાસ યાદ રાખજો કે અકબરની રાજધાની કઈ હતી, તો ઓપ્શનમાં હોય દિલ્હી, આગ્રા, ફતેહપુર સિક્રી. તો ખાસ યાદ રાખજો કે ફતેહપુર સિક્રીમાં તેણે પોતાની રાજધાની બનાવી. ગુજરાતના પાટનગર અમદાવાદ પર લશ્કરના સેનાપતિ મિર્ઝા અજીઝ કોકા અને અકબરે આક્રમણ ઈસવીસન 1572માં કરીને અમદાવાદ જીતી લીધું. તો આ તો એક બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ છે, અને તમને ઘણીવાર પૂછાયો હોવાના કારણે યાદ પણ હશે. મિર્ઝા અજીઝ કોકા, જેઓએ અમદાવાદ જીતી લીધું હતું, 1572માં ગુજરાત પર ચડાઈ કરી હતી. અમદાવાદનો સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો એ વખતે અમદાવાદ ઉપર શાસન કરતો હતો. એ આપણે ગુજરાતના ઇતિહાસમાં આવે છે કે અકબરે જ્યારે ગુજરાત પર હુમલો કર્યો ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો, તો મુઝફ્ફર શાહ ત્રીજો હતો, અને તે ભાગીને જામનગરના શાસકના શરણે ગયો હતો. અને મુગલ સૈન્યએ પછી જામનગર પાસે ત્યાં કૂચ કરી કે ચલો હવે આને પતાવો જ છે. એટલે ધ્રોળ પાસે જે જામનગરના શાસક જે છે જે એમ કહેવાય કે એક મુસ્લિમ શાસક મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવા માટે રાજપૂતોએ જંગ લડી, અકબરની સામે બાથ ભીડી. એટલે એક બહુ પ્રખ્યાત કહેવાય છે કે શરણે આવેલાને આપણા જેટલા પણ ભારતના જે સંસ્કારોથી સિંચાયેલા રાજપૂતો છે એમણે ક્યારેય એમ નથી કીધું કે શરણે આવેલાનું રક્ષણ નહીં કરીએ. તો ભલે ગમે તેવો શક્તિશાળી દુશ્મન હોય, પણ તેઓ ઝઝુમ્યા, વીરતાથી ઝઝુમ્યા. અને આ ભૂચર મોરીનો ઇતિહાસ છે, ભૂચર મોરીની લડાઈ. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, ભૂચર મોરી ક્યાં આવ્યું છે, તો જામનગરની પાસે. અને કોની સાથે યુદ્ધ થયું હતું, તો જાડેજા રાજપૂતો સાથે યુદ્ધ થયું હતું, અને તેમાં મિર્ઝા અજીઝ કોકાનો વિજય થયો હતો, રાજપૂતોનો પરાજય થયો હતો, પણ બહુ વીરતાથી તેઓ લડ્યા હતા. એ જ સમયે લશ્કરે ખંભાત અને સુરત પણ કબજે લઈ અને મુગલ શાસન સ્થાપિત કરી દીધું. એટલે આમ તો જોવા જઈએ તો ગુજરાત ઉપર અકબરે આ રીતે મુગલ શાસનની શરૂઆત કરી હતી. અને પછી બંગાળ અને મેવાડના શાસકોના અવસાન થવાથી કૂચબિહારના રાજા નરનારાયણની સહાયથી અકબરે બંગાળ પણ જીતી લીધું. એટલે એણે હવે સામ્રાજ્યનો બહુ વિસ્તાર કર્યો, ગુજરાત સુધી, પૂર્વમાં બંગાળ સુધી ગયો. હવે જોઈએ છે કે વાયવ્ય સરહદે તેણે શું શું કર્યું, તો ત્યાં યુસુફઝાઈની ટોળીઓ, રોશનિયા જાતિ, ઉઝબેકો, આ ત્રણને નમાવીને સ્વાત, બજોરે અને બુનેરનો તેમણે કબજો લીધો. અકબરે રાજા ભગવાનદાસ અને કાસિમ ખાનને કાશ્મીર જીતવા માટે મોકલ્યા હતા. આ પણ એક પૂછાઈ શકે કે અકબરે કયા રાજાને કાશ્મીર જીતવા માટે મોકલ્યા હતા, તો રાજા ભગવાનદાસને અને કાસિમ ખાન, આ બંનેને કીધું કે તમે કાશ્મીર જીતી આવો. તો આ ઉત્તરની વાત થઈ. આ જે છે વાયવ્ય સરહદની વાત થઈ, પાકિસ્તાન બાજુની વાયવ્ય સરહદની વાત થઈ. આપણે પશ્ચિમમાં ગુજરાતની વાત કરી, પૂર્વમાં બંગાળની વાત કરી. તો આ રીતે એનું સામ્રાજ્ય જે છે એને વિસ્તાર કર્યો. કાબુલ પર અકબરના ભાઈ મિર્ઝા મોહમ્મદ હાકિમનું શાસન હતું. તે અવારનવાર પંજાબ પર આક્રમણ કરતો હતો, કારણ કે આ જે આપણું ભારત છે એમાં અહીંયા અફઘાનિસ્તાન, કાબુલ, તો ત્યાંથી પંજાબ નજીક પડે એટલે વારંવાર આક્રમણ કરતો હશે. એટલે અકબરે શું કર્યું, કાબુલ ઉપર આક્રમણ કર્યું. તો એનો ભાઈ જે છે ત્યાંથી નાસી ગયો, અને પછી અકબરે કાબુલમાં પ્રવેશ કર્યો. એટલે વાયવ્ય સરહદ ઉપર અહીંયા એણે પોતાનો વિસ્તાર વધાર્યો અને કાબુલનું મુગલ સામ્રાજ્યમાં વિલીનીકરણ કર્યું. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 1585માં કાબુલનું જે છે મુઘલ સામ્રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. અકબરે સિંધ અને બલુચિસ્તાન જીતી લીધા અને પોતાના સામ્રાજ્યમાં ભેળવી લીધા. હવે આગળ વધ્યો સિંધ, બલુચિસ્તાન, બરાબર, આ બધું એણે જીતી લીધું. અને ગાંધાર નરેશ શકુની જે હતો એના નામ ઉપરથી કંદહાર, જે પહેલાં કંદહાર તરીકે જે છે એના ગાંધાર પહેલાં કહેવાતું હતું, જે પછી કંદહાર કહેવાયું. એ જ છે આ બલુચિસ્તાન પાસેનો જે ક્ષેત્ર છે. એટલે શકુની જે છે એ અફઘાનિસ્તાન બલુચ પ્રકારનો વ્યક્તિ હતો. મહાભારતમાં આપણે જોઈએ છીએ. તો આમ જોઈએ તો છેક કાબુલ, કંદહારથી લઈને દક્ષિણમાં નર્મદા અને પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી સુધી,
એટલે ખાસો એવો વિસ્તાર જે છે અકબરે પોતાના અંડરમાં લાવી દીધો. તો પણ આ મહત્ત્વની બાબત છે કે અકબરે બહુ સત્તાનો વિસ્તાર કર્યો હતો. દક્ષિણ ભારતમાંથી ક્યાં ગયો હતો? તો અકબરે દક્ષિણ ભારત નીતિ અંતર્ગત સમગ્ર ભારતમાં પોતાની રાજસત્તા સ્થાપી દીધી. દક્ષિણમાંથી ફિરંગીઓને અંકુશમાં રાખવા ઈચ્છતો હતો. આ સમયે દક્ષિણમાં મુસ્લિમ રાજ્યો જેવા કે અહમદનગર, બીજાપુર, ગોલકોંડા, ખાનદેશ અને વિજયનગર ની અંદર લડાઈઓ કરીને નબળા પડ્યા હતા. આ બધા અંદર લડતા હતા. અહમદનગર, બીજાપુર, ગોલકોંડા, ખાનદેશ. અકબરે આનો લાભ લઈ લીધો. એટલે આના પરથી ઇતિહાસ શેના માટે હોય કે તમને ખ્યાલ આવે કે અંદરો અંદર નહીં લડવાનું. અંદરો અંદર લડો એટલે એકાદો વ્યક્તિ જે છે તમારી ઉપર ચડી બેસે. તો ઇતિહાસ ઉપરથી આપણે પોતાની આગામી ભવિષ્ય નિશ્ચિત કરવાનું હોય છે. પરંતુ આપણે હજુ પણ અંદર લડતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક. તેનો લાભ અકબરે લીધો અને બીજાપુર રાજ્યના અહમદનગરનો તેણે ઘેરો ઘાલ્યો. સુલતાના ચાંદ બીબીએ મુગલ સૈન્યને વીરતાથી મુકાબલો કર્યો, છતાં અકબરનો વિજય થયો. ત્યારબાદ તેણે ખાનદેશ જીત્યું. આમ 50 વર્ષના શાસન દરમિયાન અકબરે ભારતના મોટા ભાગ ઉપર એક ચક્રી શાસન સ્થાપિત કર્યું. તો હવે આપણે આગળ વધીએ છીએ કે અકબરે ઉક્ત વિજયો બાદ પોતાના સામ્રાજ્યમાં સત્તા ટકાવી રાખવા માટે કોને અને શક્તિનો ઉપયોગ કર્યો. અને તેણે રાજપૂતી શાસન જે છે એના પ્રત્યે પણ આદરભાવ રાખ્યા. સંભાવ અને એકબીજાની ધાર્મિક નીતિનો એણે માન જાળવ્યું. એટલે શું છે કે તે વધુ સમય સુધી સારી એવી રીતે ટકી રહ્યો. તેણે ફતેહપુર સિક્રીમાં ઇબાદતખાનાનું મકાન બંધાવ્યું અને તેમાં બધા જ ધર્મના નેતાઓની સાથે ચર્ચા કરીને સર્વ ધર્મના વિશિષ્ટ તત્વોને મૂળ સિદ્ધાંતોને તારવીને દીને ઇલાહી સંપ્રદાયની સ્થાપના કરી. તો દીને ઇલાહી સંપ્રદાય જે છે કે કહેવાય છે એની સ્થાપના કોણે કરી? અનેકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અકબરે કરી. ક્યારે કરી એ પણ અનેકવાર પૂછાઈ ગયેલું છે, 1583માં. પણ મૂળ વસ્તુ હવે આ પૂછાઈ શકે કે ફતેહપુર સિક્રીમાં ઇબાદતખાનાનું મકાન બંધાવી અને તેમાં તમામ ધર્મના નેતાઓ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તેના જે સાર તત્વ છે એને અલગ તારવી અને પછી આ ધર્મની સંપ્રદાયની તેણે સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેણે સામાજિક, વહીવટી ક્ષેત્રે, મહેસૂલી, આર્થિક ક્ષેત્રે ઘણા સુધારા કર્યા હતા. તેના સમયે ઇલાહી સંબતની શરૂઆત થઈ. આ પણ અનેક વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઇલાહી સંબતની સ્થાપના કોણે કરી? તો અકબરે કરી. દીને ઇલાહી ફિરકા સંપ્રદાયની સ્થાપના કોણે કરી? તો અકબરે કરી. ક્યારે કરી? 1583માં કરી. તેણે મેળવેલા અનેક વિજયો અને તેણે કરેલા સુધારાઓને તેની પ્રગતિમાં ખૂબ મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. આ સમયે હિન્દુ મુસ્લિમ એકતા સાધનાર સૌ પ્રથમ બાદશાહ જે છે તે અકબર કહેવાય છે. કારણ કે એણે બધા ધર્મોને મૂલ્યોને જાળવ્યા હતા અને એમના માન રાખ્યા હતા. કારણ કે એની પાસે 9 રત્નો હતા. એમાં આપણે જોઈએ તો બુદ્ધિ ચાતુર્ય ધરાવતા અકબર બિરબલની જે ચર્ચાઓ આપણે સાંભળી જ છે. કુશાગ્ર બુદ્ધિ, વિનોદી મુલ્લા પ્યાજા અને પ્રખર બુદ્ધિ ચાતુર્ય ધરાવતા વીર બિરબલ. બીજું કે તાનસેન મહાન ગાયક, એ પણ અકબરની અંદર એક 9 રત્નો પૈકીના એક હતા. ત્યારબાદ તવારીખના કરતા બદાયુ, આ પણ એક નવરત્નોનું સ્થાન ધરાવતા હતા. તો આ પૂછાઈ જાય કે અકબરના કયા નવરત્નો પૈકી કોણે તવારીખની રચના કરી હતી? તો બદાયુ. આ ખાસ યાદ રાખજો, આ મહત્વનો પ્રશ્ન બની જાય. ત્યારબાદ કુશળ કવિ છે, સંસ્કૃત સાહિત્યના વિદ્વાન ફૈઝી, જેમણે રામાયણ અને મહાભારતનું ફારસીમાં ભાષાંતર કર્યું. ફારસીમાં ભાષાંતર કરનાર કોણ? પૂછાઈ ગયેલા પ્રશ્નો છે આ બધા. એટલે હું તમને કહેતો હતો કે આ જે ચેપ્ટર છે આમ બહુ મહત્ત્વનું છે, કારણ કે આની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને જે મેં આ સિવાયના પ્રશ્નો પણ કીધા એ પણ પૂછાવાની પૂરી સંભાવનાઓ છે. બીજું કે આઈને અકબર અને અકબરનામાના જે લેખક કોણ હતા એ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, અબુલ ફઝલ. તો આ ફકરામાંથી જ બહુ બધા પ્રશ્નો નીકળેલા છે અને હજુ પણ નીકળવાની સંભાવનાઓ છે. જમાબંધી મહેસૂલ પદ્ધતિ દાખલ કરનાર કોણ? તો ટોડરમલ, એ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર. મુગલ લશ્કરના સેનાપતિ કોણ હતા? રાજા માનસિંહ. હવે તમે પાછું યાદ રાખો, લિંક કરો. રાજા માનસિંહ કોણ હતા? હરખાબાઈના ભાઈ હતા. બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે તમારે એકબીજા સાથે લિંક કરવાની છે. કુશાગ્ર આપણે જોયું યુનાની ઔષધના જે નામાંકિત હકીમ હુમામ એ પણ હતા. ત્યારબાદ હવે અકબરનું જે મૃત્યુ છે એ રસપ્રદ છે. અકબરનું મૃત્યુ અતિસાર થઈ ગયા, ઝાડા થઈ ગયા.
મરડો થઈ ગયો એવું કહી શકાય. એના આધારે તેનું મૃત્યુ થઈ ગયું અને આગ્રાથી 10 કિલોમીટર દૂર સિકંદરાબાદમાં તેને દફનાવવામાં આવ્યો. તો જો હુમાયુનું મૃત્યુ ગ્રંથાલય ઉપરથી પડી જવાથી થયું. બરાબર. તો આ બધા કેવી રીતે મૃત્યુ પામ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે કે જો કે હુમાયુનું જે મૃત્યુ છે એ તો થોડું વિચિત્ર પ્રકારનું કહી શકાય, એટલે એ તો પ્રશ્નો પૂછાયેલા જ છે, પણ આ પણ પૂછાઈ શકે અકબરનું મૃત્યુ જે છે અતિસાર રોગના કારણે થયું હતું. હવે આપણે આગળ વધીએ. જહાંગીર 1606 થી 1627. જહાંગીરની માતા કોણ? તો હરખાબાઈ. હરખાબાઈના ભાઈનું નામ શું? તો કે રાજા માનસિંહ. એ માનસિંહ જે છે એ પોતે કોણ હતા? તો અકબરના નવરત્નો પૈકી એક અને એના લશ્કરી સેનાપતિ હતા. તો આ બધું એ રીતે થયેલું છે. અને એનો જે આ જે હરખાબાઈ છે એનો પુત્ર જહાંગીર, એનો જન્મ ક્યાં થયો હતો? તો ફતેહપુર સિકરીમાં. અને આ ફતેહપુર સિકરીમાં એનો જન્મ થયો એટલે અકબરે પોતાની રાજધાની જે છે દિલ્હીથી શિફ્ટ કરી અને ફતેહપુર સિકરીમાં લાવી. તો આ બધું લિંક કરી લેજો. મૂળ નામ સલીમ હતું. બરાબર. સલીમના જન્મ પછી અકબરે પગપાળા ચાલીને અજમેર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની યાત્રા કરી હતી. અકબરના અવસાન બાદ 24 ઓક્ટોબર 1605માં આગ્રાના કિલ્લામાં જહાંગીરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. એણે નાસિરુદ્દીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીની પદવી ધારણ કરી અને રાજસત્તા હાંસિલ કરી. જહાંગીરે કાબુલ ઉપર આક્રમણ કર્યું. જહાંગીરે આમેરના રાજા ભગવાનદાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા હતા. તો આ જે છે એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બની જાય. જહાંગીરે આમેરના રાજા ભગવાનદાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા હતા. એના બીજા લગ્ન ઉદયસિંહની પુત્રી જગત ગોસાઈ જે જોધાબાઈ સાથે થયા હતા. હવે આ જે બાબત છે ને એ જગત ગોસાઈ એ આમાં પેલા જોધાબાઈ નથી, અકબરવાળી જોધાબાઈ નથી. આનું નામ જગત ગોસાઈ છે, જોધાબાઈ તરીકે ઓળખાતા હશે એવી વાત છે. કારણ કે જોધા જે છે કેટલાક લોકો એમ કહે છે કે હરખાબાઈ જ જોધા છે. તમે જો ઇતિહાસમાં બીજું કંઈ ના મળે તો તમે છેવટે ChatGPTને પણ પૂછી શકો છો, તમને એ જ જવાબ મળશે. મિત્રો, જહાંગીર કાંગડા ઉપર વિજય પ્રાપ્ત કરનાર પ્રથમ મુગલ કોણ હતો? તો કાંગડા જે આપણે કહેવાય ને હિમાચલ પ્રદેશમાં કાંગડા, જ્યાં જ્વાળાદેવીનું મંદિર છે. અને મિત્રો આ તો તમને એક આઉટ ઓફ ધ સિલેબસ વાત કરું કે કાંગડામાં જે જ્યોત છે માતાજીની, એ 3 જ્યોત હાલ જ્વાળાદેવીના મંદિરમાં છે, કે જેમાં એક જે છે એ કાલિકા માતાનું પ્રતીક છે અને દુર્ગાના શક્તિનું પ્રતીક છે. હવે અકબરે એવું કીધું કે આ તો કે ભૂગર્ભ ગેસના કારણે જે છે એ આ જ્વાળા નીકળે છે, આમાં કોઈ અંધશ્રદ્ધા છે, કોઈ માતાજીનું કામ નથી. અકબરે બહુ આ પુસ્તકની અંદર લખેલું છે કે સર્વ ધર્મ સંભાવને એ બધા મૂલ્યોને ધારણ કર્યા હતા અકબરે. પણ આમાં શું કર્યું એણે કે આ જે જ્યોત છે એની અંદર જે હોજ ભરીને અને એની અંદર પાણી ભરાવી દીધું હતું અકબરે, અને છતાં પણ પાણી ફૂલ ભરાઈ ગયું, છતાં પાણીની અંદર જ્યોત ચાલુ રહી. એના કારણે પછી અકબર ઝૂકી પડ્યો હતો અને ત્યારબાદ એણે એક સોનાનું છત્ર જે છે એ માતાજીને અર્પણ કર્યું હતું. પણ માતાજીએ કીધું કે મારે તારા છત્રની જરૂર નથી, તારું સોનું તારી પાસે રાખ. અને આ છત્ર જે છે તૂટી પડ્યું હતું અને લોખંડનું થઈ ગયું હતું, સોનામાંથી લોખંડનું બની ગયું. ને એ છત્ર આજે પણ કાંગડામાં જે માતાજી છે જ્વાળાદેવી એમના મંદિરમાં હાલ સચવાયેલું છે. કોઈ ગૂગલ કરીને જોવું હોય તો જોઈ લેજો. એ છત્ર કેવું છે, સોનાનું હતું અને કેવું થઈ ગયું છે, એ આ શક્તિનું પરિચય છે. અને અકબરના અહીંયા જે ગુણગાન ગાવામાં આવ્યા છે એનું પણ એક સબૂત છે. તો હવે આપણે આગળ વધીએ છીએ કે તેણે બંગાળ, મેવાડ, દખ્ખણમાં કાંગડામાં વિજય મેળવ્યા હતા અને તેણે અનેક વિદ્રોહો છતાં તેને દબાવીને પોતાની સત્તા ટકાવી રાખવાના પ્રયાસો કર્યા. જહાંગીરના લગ્ન મેહરુનિસ્સા નૂરજહાં સાથે થયા. આ એક મહત્ત્વની બાબત છે. અગાઉ જે આપણે 2 રાણીઓ જોઈ એનું બહુ મહત્ત્વ નથી, પણ આ જે નૂરજહાં છે તેનું મહત્ત્વ છે. તેણે જહાંગીરે તેને મેહરુનિસ્સાને નૂરજહાંની ઉપાધિ આપી હતી. હવે તેને ચિત્રકલામાં વિશેષ રુચિ હતી. બરાબર. લાહોરમાં બાગ અને અકબરનું સ્મારક બનાવ્યું. અને જે છે રાજકારણમાં મુગલ શાસન પર નૂરજહાંની પકડ હતી. 11 વર્ષ સુધી તેણે કુશળતાથી વહીવટમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેના શાસનકાળ દરમિયાન દરિયાઈ માર્ગેથી સાહસિક વ્યાપારી જ્હોન હોકિન્સનનું ભારતમાં આગમન થયું હતું. અંગ્રેજોએ ચાલુ કરી દીધું હતું. પહેલી એન્ટ્રી જ્હોન હોકિન્સનની થઈ હતી. અને પછી તમે જાણો જ છો કે એને જહાંગીરને રીઝવવા માટેના પ્રયાસો કર્યા, કોઠી સ્થાપવા માટે પરવાનગી મેળવવા માટે. અને પછી જાત જાતની લાલચો આપી, ત્યાંથી કંઈક લઈ આવ્યા.
કે ભાઈ અમારું આ સામગ્રી તમે જુઓ ને આમને તેમને સારું સારું બોલ્યા અને અવિરત પ્રયાસોના અંતે આને માનતા કેટલી વાર થઈ? 1608, 9, 10, 11, 12 ને 13, 6 વર્ષની અંદર જહાંગીર માની ગયો અને પ્રથમ કોઠી સ્થપાઈ ગઈ. એટલે લે ભાઈ અંગ્રેજો, હવે અમારું પૂરું, અહીંયા અમે જીરો કરીએ છીએ, તમ તારે ચાલુ પડી જાઓ, આવી વાત થઈ. જહાંગીરે 1613ની અંદર અંગ્રેજોને પ્રથમ કોઠી સ્થાપવાનો પરવાનો આપ્યો. ત્યાર પછી 1615માં ત્યાંનો તાજનો પ્રથમ રાજપુરુષ એલચી ટોમસ રો કહેવાય છે, એ ભારત આવ્યો અને આ જ સમયે શીખ ગુરુ અર્જુનસિંહને મૃત્યુદંડ આપવામાં આવ્યો. તો બહુ દુઃખદ વાત કહેવાય. તો આવું થયું હતું. હવે આપણે શાહજહાં વિશે વાત કરીએ. બાબર, એના પછી હુમાયુ, એના પછી અકબર, હુમાયુની બાજુમાં શેરશાહ અને અહીંયા જે છે આપણે હુમાયુ પછી અહીંયા આવ્યો અકબર, એના પછી આપણે જોયું જહાંગીર અને જહાંગીર પછી હવે આપણે જોઈએ છે શાહજહાં. તો જહાંગીરનું અવસાન થયું અને એના પછી એનો પુત્ર શાહજહાં આવ્યો. જન્મ લાહોરમાં થયો. તેનું મૂળ નામ ખુર્રમ હતું. ખુર્રમનો અર્થ શું થાય? આનંદી. હુમાયુનો અર્થ શું થાય એ તમે યાદ કરજો, હું તમને કહું હમણાં. હુમાયુનો અર્થ શું થાય? 1, 2, 3, 4, 5. હુમાયુનો અર્થ થાય છે ભાગ્યશાળી. આ પણ તમે યાદ રાખજો. અને ખુર્રમનો જે અર્થ થાય છે આનંદી. તો આ બધાના અર્થો પાછા પૂછાય છે. તેમના લગ્ન આસફ ખાનની પુત્રી અર્જુમંદ બાનુ બેગમ સાથે થયા હતા. જહાંગીરના અવસાન બાદ શાહજહાંનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ભારતીય ઇતિહાસમાં શાહજહાંના સમયને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારત પર 30 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો સિંચાઈની નહેરોને બધી જે છે અધિકારીઓ નિમ્યા અને આ બધી વસ્તુઓ જે છે કેટલીક ફેક્ટ બેઝ તમે આ વિડીયોને પોઝ કરીને જોઈ લેજો. આપણે વિડીયો લાંબી ન થાય એના માટે આપણે આગળ વધીએ છીએ. જે મહત્ત્વના મુદ્દા છે એ તો આપણે આવરી જ લીધા છે, એટલે એમાં તમે નહીં ચૂકો. શાહજહાં બાદનો લાલ કિલ્લો દિલ્હી, જામા મસ્જિદ આગ્રાની, મોતી મસ્જિદ આગ્રાની, દીવાને આમ, દીવાને ખાસ, આ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ નમૂનારૂપ બાંધકામ તેના સમયમાં થયેલા જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે શાહજહાં જે છે એ જે તાજમહેલ ને એ બધા જે એની પત્ની હતી એના નામ ઉપર એણે બનાવ્યો હતો, મુમતાઝ બેગમના નામ પર. તો આ બધી વસ્તુઓ જે છે સ્થાપત્ય એના સમયમાં વધારે થયું છે શાહજહાંના સમયમાં. તેમજ શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહ મુગલો સાથે સંઘર્ષ થયો, જેમાં ગુરુ હરગોવિંદસિંહની હાર થઈ અને તેમના સમયમાં ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો. શાહજહાંના પુત્ર ઔરંગઝેબે જેને જેલમાં પૂરીને નજરકેદ રાખ્યો અને જ્યાં તેનું અવસાન થયું હતું. એટલે આ જે શાહજહાં છે ને એનો જ પુત્ર ઔરંગઝેબ. તો હવે આપણે ક્યાંથી આગળ વધ્યા કે બાબર પછી હુમાયુ પછી અકબર પછી જહાંગીર પછી શાહજહાં પછી ઔરંગઝેબ. અને ઔરંગઝેબે આને કેદ કરી લીધો અને એને પોતે જ બેસી ગયો અને 1666ની અંદર તેનું મૃત્યુ થયું. ઔરંગઝેબ વિશે જોઈ લઈએ. ખતરનાકમાં ખતરનાક વ્યક્તિ આવ્યો છે. ઔરંગઝેબનો જન્મ 24 ઓક્ટોબર 1618ની અંદર દાહોદમાં થયો હતો. કે ગુજરાતમાં જન્મ લેનાર એકમાત્ર જે મુગલ શાસક કોણ છે? તો કે ઔરંગઝેબ છે. પિતા શાહજહાં, માતા મુમતાઝ બાનુનો છઠ્ઠું સંતાન હતો, પહેલું સંતાન નથી. તો આ પણ ખાસ યાદ રાખજો કે પિતા શાહજહાં અને મુમતાઝનું કયા નંબરનું સંતાન હતું. કારણ કે આ તો વારંવાર પૂછાઈ ગયું કે શાહજહાં જે છે અને મુમતાઝનો પુત્ર કોણ? તો ઔરંગઝેબ. તો આપણને તમામને યાદ જ હોય કે આ જ પૂછાય, પણ હવે આવું પૂછાઈ શકે. બહુ પૂછી લીધા આવા પ્રશ્નો કે કયા નંબરનું સંતાન હતો. તો તમને એમ થાય કે આવા બધા પ્રશ્નો ક્યાંથી લાવે છે, આ બધા પ્રશ્નો શું કરવા પૂછવા જોઈએ, પણ હવે પૂછે છે તો એનું માહિતી પણ અહીંયા આપેલી છે એટલે પૂછી શકે. છઠ્ઠું સંતાન હતું. તેનું પૂરું નામ મોહિયુદ્દીન મોહમ્મદ ઔરંગઝેબ હતું. તેણે ઉત્તરાધિકારી માટે પોતાનો હક દાવો રજૂ કરીને તેના 3 ભાઈઓને આગ્રામાં કેદ કરી અને તેના પિતા શાહજહાંને પણ કેદ કરી લીધા. બધાને કેદ કરીને અને બધું જ આખો પરિવાર છે એને જેલમાં મોકલીને અને પછી પોતે બેસી ગયો હતો. એટલે ખતરનાક વ્યક્તિ કહું છું. એનો અરબી, ફારસી, હિન્દુસ્તાની ભાષા ઉપર ઘણો સારો કાબો હતો. એણે જે કુરાન શરીફનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સાદાઈ અને સ્વાવલંબન તેના મુખ્ય ગુણો હતા. જાતે ટોપીઓ સીવતો હતો, તમને યાદ હોય તો. એ મહાન સામ્રાજ્યનો આમાં લખેલું જ છે, અંગત ખર્ચ ટોપીઓ બનાવીને કુરાનોની નકલ કાઢીને કરતો હતો.
તેનું સમગ્ર જીવન સાદું હતું. શરાબને જીવન મળ્યો નથી. પણ એક વાત ખાસ, સત્તા લોભી અને ધર્માંધ હતો અને સત્તા પ્રાપ્તિ માટે જ પોતાના સર્વ પિતા અને ભાઈઓનું જે છે તેણે કેદ કરી લીધા હતા. હવે ઔરંગઝેબ સાથે આપણે જે છે શિવાજી સાથે બહુ ટક્કર ઝીલી. મરાઠાઓ સાથે ઔરંગઝેબના અવારનવાર સંઘર્ષો તમને ખ્યાલ જ હશે. તો આની અંદર એ પણ એ જ લખેલું છે. પ્રથમ આસામનો વિજય પ્રાપ્ત થયો. ઔરંગઝેબનો બીજો વિજય ગોલકોંડા હતો દક્ષિણમાં મરાઠા શક્તિ સામે પણ તેને વારંવાર લડવું પડ્યું. પ્રબળ દુશ્મન શિવાજી. મુગલ સૈન્ય ઘણીવાર લડાઈ કરવી પડી હતી અને બળવાઓ દાબીને અંકુશ સ્થાપિત કર્યો હતો. હવે આપણે આગળ જોઈએ તો જે છે ઔરંગઝેબના સમયમાં શીખોના સતનામી પ્રજાનો પ્રતિકાર. તો 10મા જે ગુરુ છે ધર્મગુરુ ગોવિંદસિંહે આ સંદર્ભે જ મુગલ જે છે એમની સામે રીતસરનો વિરોધ કર્યો હતો. કેમ કર્યો હતો? કારણ કે નરમાળ અને મેવાત પ્રદેશના સતનામીઓએ બંડ પોકારતા ઔરંગઝેબે તેમને ક્રૂરતાથી કતલ કરાવી હતી. તો ઔરંગઝેબના સમયમાં તેમની આ નીતિઓનો ભોગ શીખોના 9મા ધર્મગુરુ તેગ બહાદુર પણ બન્યા હતા. ઔરંગઝેબે તેમનો વધ કર્યો હતો, એટલે 10મા ગુરુ ગોવિંદસિંહે તેમની સામે વિદ્રોહ કર્યો. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ પણ છાપામાર પદ્ધતિ, ગેરિલા યુદ્ધ પદ્ધતિ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને આનાથી જે છે એ ઓચિંતા હુમલાઓ થતા અને ઓચિંતા હુમલાઓથી સાઇદ ખાન અને અફઝલ ખાન ત્રાસી ગયા હતા. તો આ કેટલીક માહિતી છે ઔરંગઝેબની રાજપૂત નીતિ. તો એના વિશે આપણે વાત કરીએ. તો એક સમયના મુગલ સામ્રાજ્યને સાચા મિત્રો રાજપૂત હતા. પરંતુ ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબે કેટલીક બાબતોમાં રાજપૂતોની મુશ્કેલીઓ વધારતા રાજપૂતો ઔરંગઝેબના મિત્ર મટીને દુશ્મન થયા હતા. જોધપુરના રાજા જસવંતસિંહનું મૃત્યુ થતાં તેમના પુત્ર અજીતસિંહ ઔરંગઝેબના મુસ્લિમ બનવા ઈચ્છતો હતો. આવો વહેમ વીર દુર્ગાદાસને થયો. જસવંતસિંહનું મૃત્યુ થયું જોધપુરના રાજાનું, એટલે એમનો પુત્ર હશે અજીતસિંહ. એટલે અહીંયા દુર્ગાદાસની ચિંતા થઈ કે એ મુસ્લિમ બનવાનો તૈયારીમાં છે. એટલે આમણે શું કર્યું કે રાજપૂતો બધા એકઠા થાવ અને એકતા કરો એમ કરી અને ભારે વિરોધ કર્યો. હવે આમણે શું કર્યું કે વિરોધ કરે એટલે ઔરંગઝેબે જે છે દુર્ગાદાસનો વિરોધ કચડી નાખવા માટે ખાલસા કરી નાખ્યો જોધપુરને. અને આથી રાજપૂતો બધા પાછા વિખરાઈ ગયા અને અરવલ્લીના ડુંગરોમાં વિખરાઈ ગયા. અને વિખરાઈ તો ગયા પણ લડત જે છે એ ચાલુ રાખી. તો ઔરંગઝેબની સામે લડત ચાલુ રાખી. મેવાડના રાજપૂતોએ ઔરંગઝેબની લશ્કરી છાવણી પર ઓચિંતા હુમલા કરવાની પરંપરા સર્જી. અને ના છૂટકે રાજપૂતો સાથે તેણે સંધિ કરવી પડી. અને પછી વીર દુર્ગાદાસે અજીતસિંહને જોધપુરની ગાદીએ બેસાડ્યો. તો દુર્ગાદાસે આમાં સારી એવી ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આગળ વધીએ કે ઔરંગઝેબની ધાર્મિક નીતિ. ચુસ્ત સુન્ની મુસ્લિમ હતો, બરાબર. અને જે છે એણે પોતાની સ્વાર્થ અને ફાયદાની તેણે અપેક્ષા રાખી ન હતી. સહિષ્ણુ ધાર્મિક નીતિમાં ફેરફાર કરી તેણે અસહિષ્ણુ નીતિની શરૂઆત કરી હતી. હિન્દુઓ પ્રત્યે અને અન્ય જેટલી પણ ધર્મો છે એના પ્રત્યે સહિષ્ણુ ન હતો. એણે અસહિષ્ણુતાની નીતિ દાખલ કરી. તો અકબરે જે સહિષ્ણુ નીતિ વાપરી હતી સર્વધર્મ સંભાવની, એણે તોડી નાખી. કેટલાક ધાર્મિક કાનૂનો પસાર કર્યા, પણ સાથે સાથે દારૂ જુગાર બંધ કરાયા, ચિત્રકળા, નૃત્ય આ બધું બંધ કરાવવાનું. ત્યારબાદ કેટલીક બાબતોમાં એણે પ્રતિબંધ મૂક્યા. હિન્દુઓ પર જજિયા વેરો પુનઃ શરૂ કરી નાખ્યો. આ એક મહત્ત્વની બાબત છે. હિન્દુઓ પર જજિયા વેરો ઉઘરાવવાની શરૂઆત જે છે એ પુનઃ કોણે કરી? તો ઔરંગઝેબે કરી. અને આ રીતે જે છે એ કેટલાક શિયાપંથીઓએ ઔરંગઝેબની આ ધાર્મિક નીતિનો પ્રતિકાર કર્યો અને અંતે મુગલ સામ્રાજ્યનો અંત આવ્યો. હવે આ જે છે પોતે સુન્ની હતો. આ ખાસ યાદ રાખજો, ઔરંગઝેબ છે સુન્ની મુસ્લિમ હતો અને જે શિયાપંથીઓએ છે તેનો વિરોધ કર્યો, પ્રતિકાર કર્યો. એટલે સુન્ની ઉપર શિયાનો જે છે પ્રભાવ જામ્યો અને મુગલ સામ્રાજ્યનો ત્યાં અંત આવ્યો. હવે ઔરંગઝેબનો અંત. તો ઔરંગઝેબનો અંત જે છે મરાઠાઓની માત સ્વીકારવાનો વિચાર માંડી વળી તે દિલ્હી જવા નીકળ્યો અને રસ્તામાં અહમદનગર પહોંચ્યો અને ત્યાં 1707માં તેનું અવસાન થયું. અને તેની કબર ક્યાં આવેલી છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કબર ઔરંગાબાદ પાસે ખુલદાબાદ મુકામે આવેલી છે. આ ખાસ યાદ રાખજો. મુગલ સામ્રાજ્યના પતન વિશે વાત કરી લઈએ કે મુગલ સામ્રાજ્યનું પતન ઔરંગઝેબની નીતિને આભારી હતું. કારણ કે તેને કોઈના પર વિશ્વાસ ન હતો. એ રાજ્યના બધા જ અગત્યના કાર્યો જાતે જ કરતો હતો, વહેમીલો હતો અને અવિશ્વાસુ સ્વભાવ હતો.
જીવનના અંત ભાગમાં તે એકલો અટૂલો પડી ગયો આવા સ્વભાવના કારણે, અને અતિ કિંમતી 25 વર્ષ તેણે દક્ષિણમાં પસાર કરતા ઉત્તરમાં રાજકીય અવ્યવસ્થા સર્જાઈ. જમીનદારોની દાદાગીરી વધી ગઈ, વ્યાપાર વાણિજ્ય ઉપર અંકુશ ઘટી ગયો, અને પછી શું થયું કે લડાઈઓના ખર્ચા પાછળ તિજોરી સાફ થઈ ગઈ. એટલે મુઘલ લશ્કર અને કેટલીક જાતિઓમાં અસંતોષ ફેલાયો, અને છેલ્લે જે છે કે ઔરંગઝેબના મૃત્યુ બાદ ગાદી મેળવવા માટે 3 પુત્રો વચ્ચે પાછી લડાઈ થઈ. 2 પુત્રો મરી ગયા આ જ લડાઈમાં, અને છેલ્લે શાહજાદો મુઆઝમ બહાદુર શાહ નામ ધારણ કરીને ગાદીએ બેઠો. તેના મૃત્યુ બાદ જહાંગીર શાહ અને પછી ફરૂખ શિખર ગાદીએ આવ્યો, અને આથી આ શરૂઆતના 10 વર્ષમાં 4 જેટલા શાસકો બદલાયા. તેથી મુઘલ સુબેદારો, રાજપૂતો અને મરાઠાઓની સત્તા પ્રબળ બની. ઈરાનનો નાદિર શાહ, આ મહત્વનો મુદ્દો આવ્યો. ઈરાનનો નાદિર શાહ દિલ્હી ઉપર લૂંટ કરીને ભાગી ગયો. શું લૂંટી ગયો? કોહિનૂર હીરો. અને આ હીરો જે છે તે ઈરાનમાં લઈ ગયો હતો. બાકી હતું તો અહમદ શાહ અબ્દાલી ભારતમાં લૂંટ ચલાવી. તો આ જે ઔરંગઝેબ પછીના જે છે આ ત્રણેય શાસકોના નામ યાદ રાખવાના: જહાંગીર શાહ, એના પછી ફરૂખ શિખર, પહેલાં તો મુઆઝમ બહાદુર શાહ, ત્યારબાદ જહાંગીર શાહ, અને ત્યારબાદ ફરૂખ શિખર. અને આ લોકોએ 10 વર્ષની અંદર જ સમેટાઈ ગયા, અને આ દરમિયાનમાં જે છે ઈરાનનો નાદિર શાહ આવીને લૂંટ કરી ગયો, અહમદ શાહ અબ્દાલી આવીને લૂંટ કરી ગયો. તો આવું બધું થયું, અને અંતે જે છે કે એ લોકોએ અંગ્રેજો સાથે પ્રતિકારની લડાઈમાં બહાદુર શાહ જફર હારી ગયો, અને તેને કેદ કરીને રંગૂન મોકલી આપ્યો, અને ત્યાં તેનું મૃત્યુ થયું, અને મુઘલ સત્તાનો કાયમી 1857માં અંત આવ્યો. જે બહાદુર શાહ જફર આપણે જોઈએ છે 1857નો જે સંગ્રામ થયો ત્યારે આ બધા ગયા હતા કે ભારતનો એક આજે 1857ના બળવાનો જે મુખ્ય કહેવાય એને કમાન સોંપી અને નથી લેવી તોય બહાદુર શાહ જફરને, અને પછી અંગ્રેજોએ એને આ બધો બળવો દબાવી દીધો અને આને કેદ કરી રંગૂન મોકલી દીધો, અને પછી તો અંગ્રેજ સત્તા 1857થી જે કહેવાય કે શરૂ થઈ ગઈ. તો અહીંયા આપણે આ વિડીયો સ્ટોપ રાખીએ છીએ. સ્ટોપ એટલા માટે રાખીએ છીએ કે આના પછી જે છે મુઘલ સત્તાની કેટલીક બીજી બાબતો છે. આપણે અહીંયા બાબરથી શરૂઆત કરી હતી. બાબરથી શરૂઆત કરી, ત્યારબાદ બાબરનો દીકરો હુમાયુનો દીકરો અકબર, હુમાયુની જોડે થોડીક આપણે વાત કરી શેરશાહની, શેરશાહ સૂરીની, અકબર પછી જહાંગીર પછી આપણે શાહજહાંની વાત કરી. તો આ રીતે આપણે જે છે ઔરંગઝેબ સુધી આવ્યા. તો આ જે મુઘલ સામ્રાજ્યનો જેટલો પણ પોર્શન હતો એ આપણે શરૂઆતથી લઈને અંત જે છે ત્યાં સુધી આપણે ચર્ચા કરી 1857 સુધી. હવે બાકીનો ભાગ જે છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. આના માટે આપણે અલગ વિડીયો મૂકીશું. તો મિત્રો, હું આપને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે હજુ સુધી આપણે જો જ્ઞાન ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આવી જ જે છે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડે એવી વિડીયો તમને મળતી રહે.